ત્રાટક માટે જાણો. કોઈક દીવાની જ્યોતને જોઈને આંખના પલકારાને માર્યા વિના જોવાથી ત્રાટકની શરૂઆત થાય છે. કોઈક નાના બિંદુને જોવાથી ત્રાટક થઈ શકે છે. કોઈક સૂર્યને ઉગતા જોઈ અને ત્રાટક કરી શકે છે. તે જોતાં જોતાં જે સૂર્ય વગેરેના સાઈડના કિરણો ઓછા થાય છે અને બિલકુલ સૂર્યની થાળીવાળા ભાગ જે દેખાય છે ત્યારે આંખ બંધ કરો. તે થાળી પછી બંધ આંખે દેખાશે. તેમ છતાં જ્યારે એ મૂલાધાર ચક્ર પર તે લાલ રંગ દેખાશે. ધ્યાનના હૃદયના ચક્રમાં ધ્યાનથી લીલો રંગ દેખાશે. જે સૂર્યના 7 રંગ છે તે જુદા જુદા રંગ દેખાશે. તે દરેક ચક્રમાં 3 મિનિટ બેસવાનું છે. છતાં પહેલાં લાંબા શ્વાસ ભરો અને ધીરે ધીરે શ્વાસ કાઢવા ને તે શ્વાસ 2 મિનિટ લેવા પછી મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરવું અને 16 દરરોજ 1 મિનિટ અહીંયા દ્રષ્ટિ રાખીને 16 મિનિટ તે દરરોજ 1 મિનિટ વધારીને 16 મિનિટ જાઓ. તેમાં તમને વધારે જ્ઞાન મળશે. અને હવે એ મૂલાધારનો રંગ લાલ રંગનો છે. તેની 4 પાંખડીના કમળવાળું 3 મિનિટ ધ્યાન કરવું ને એનો અક્ષર મંત્ર લ છે. આ મંત્ર પર લ એવો ઉચ્ચાર કરો તો બીજો ચક્રમાં જે બ્રહ્માજી અને માતા બ્રહ્માણી વતી છે તે કમળ 6 પાંખડીવાળું ફૂલ છે. તે મંત્ર વ છે. તે વનો વ સેમ જ વ એવો ઉચ્ચાર 3 મિનિટ કરો. તેનો રંગ ઓરેન્જ જેવો છે. પછી ત્રીજો ચક્ર વિષ્ણુ લક્ષ્મીનો વાસ છે. ત્યાં ફૂલનો પીળા જેવો કલર છે. મંત્ર ર એનો મંત્ર બીજ છે. એનો પણ ઉચ્ચાર ર એવો 3 મિનિટ કરો. પછી અનાહત ચક્રમાં આદ શક્તિ છે. તે 12 પાંખડીનું ફૂલ છે. એ લીલા રંગનું છે. ત્યાં 3 મિનિટ એ ય મંત્રનો ત્યાં 3 મિનિટ મતલબ કે કરવાથી વિશુદ્ધ ચક્ર 16 પાંખડીવાળું છે. ત્યાં 3 મિનિટ એ મંત્ર છે હ. એનો પણ એવી જ રીતે ઉચ્ચાર કરો. હ નો આમ એવી 3 મિનિટ ત્યાં કરો. પછી ઋષમણી ને કૃષ્ણનો જે વાસ એટલે નિરીજનને શક્તિ છે તે 3 મિનિટ કરી. તેનો રંગ આસમાની છે. પછી આજ્ઞા ચક્રમાં ઓમ નો ઉચ્ચાર કરો. ઓમ એમ 3 મિનિટ કરશો ત્યારે તે પાંખડીનું ફૂલ છે. તે 2 પાંખડીનું ફૂલ છે. આ આજ્ઞા ચક્ર જેને કહેવાય છે. આમ આજ્ઞા ચક્ર 2 પાંખડીનું ફૂલ છે. ત્યાં 3 મિનિટ કરવી. પછી તેનો રંગ ઘાટો બીલું છે. પછી સહસ્ત્રાચક્ર 100 પાંખડીવાળું છે. એનો રંગ ગુલાબી છે. તો તે કોઈક તો નાકે આવતા શ્વાસને જોતાં આ ત્રાટક કરવાથી વધુ લાભ થાય છે. પહેલાં મતલબ કે 3 પ્રકારના ત્રાટક જે છે કોઈ બી દીવાને જોવાથી કે કોઈ કાગળમાં ચિહ્ન જોવાથી કે સૂર્ય જોવાથી. પણ વધુમાં વધુ સારો લાભ આ નાકની દ્રષ્ટિમાંથી દરરોજ 1 મિનિટથી શરૂઆત કરતાં બીજે દિવસ 2 મિનિટ, ત્રીજે દિવસે 3 મિનિટ, ચોથે દિવસે 4 મિનિટ એમ 16મા દિવસે 16 મિનિટ એમ ત્રાટક કરવાથી વધારે લાભ મતલબ કે આનાથી તમને થાય છે. તો વધુ લાભ થાય તે માટે ત્યારે પૂર્ણ
વિચાર શુદ્ધ બંધ થઈ જાય, શૂન્ય થઈ જાય છે, એટલે મૌન થઈ જાય છે. પછી ધ્યાન લાગે છે ત્યારે શરીરની અંદર એનર્જી શક્તિ વધે છે, તે જાગૃત થાય છે, તે ખાવા કરતાં વધુ શક્તિ મળે છે. તેમ શરીરમાં ખૂબ જ શક્તિ વધે છે. તેને જાગૃત કરવી છે. જગતમાં જે પાખંડ છે બધું છોડી દેવાથી આત્મા નિર્મળ અને શુદ્ધ થવાથી દ્રષ્ટિ થાય છે. ત્યારે બીજું કે મૌન, એકાંતને ઉપવાસથી અંતર્મુખ બનવું છે. આપણા શરીરના સૂર્યના પ્રકાશને જાગૃત કરો. બધું જ શરીરમાં છે. નાકમાંથી શ્વાસ નીકળે છે તે ડાબી બાજુથી શ્વાસ 3 મિનિટ, પછી જમણી બાજુ 3 મિનિટ લો અને ઊંઘવામાં ડાબી બાજુ રાખી ઊંઘવું તો હૃદય રોગ નહીં થાય. ને ઉઠો ત્યારે જે નાકે શ્વાસ ચાલે છે તે પગ નીચે મૂકો અને ભગવાનને આમ નમસ્કાર કરો તો દિવસ આખો સારો જશે. અને ત્રીજું કે આત્મજ્ઞાન થયા પછી મનુષ્યને સમજાય છે, તેથી પરોપકાર કર્મ કરવાનો ભાવ ઉત્પાદન થાય છે. જે મનુષ્ય વિચારે છે કે 84 લાખ જૂનીમાં મનુષ્ય જન્મ ઉત્તમ છે, તો તે માટે મનુષ્યનો લક્ષ્ય પોતાના કલ્યાણ કરવા માટે પહેલાં પોતાની અંદર એ સંસ્કારની જરૂર પડે છે કે સવારમાં ઉઠીને પહેલાં માતા પિતા વગેરેને પૂરા પ્રેમથી પગે લાગવું જરૂરી છે. કારણ કે મનુષ્ય પગે લાગે છે ત્યારે અભિમાનથી છૂટે છે. અભિમાન છૂટે તો જ ભક્તિ જ્ઞાનમાં સંસ્કારો આવે છે. આજે જે ગામમાં કે સોસાયટીમાં વગેરેમાં રહો છો ત્યાં સવારે જેને મળો ત્યારે પોતાનાથી મોટી ઉંમરના છે તેને પગે લાગો, અથવા તો નમસ્કાર આમ નમસ્તે કરો કે પ્રાણાયામ કરો. જોરથી બોલો. તેમાં જેની ઉંમર ભલે મોટી હોય છતાં જેની નજર પહેલાં પડે તેમણે પ્રણામ કે નમસ્તે પહેલાં બોલવું. અને ઘરમાં સંતાનોને શીખવો. બીજું કે ગુરુ વગેરેથી પાસેથી જે સમજણનું જ્ઞાન મળે છે તે સર્વને ગુરુ સમાન માનો. તે સર્વ જ્યારે સામે મળે તેને પણ પ્રણામ કે આમ નમસ્કાર કરો. જે ઘરમાં કે ઘરની બહાર જે વસ્તુ જેની ઉપયોગ કરો, ગાડી, વાહન, રોડ, બગીચો, ખાવા પીવા, ઊંઘવા, બેસવા વગેરેની વસ્તુનો જે ઉપયોગ કરો છો તેમનું ઋણ આપણે ઉતારવા તેમને પણ આમ પગે લાગો કે પ્રાણાયામ કે નમસ્કાર જરૂરથી કરો. આ સંસ્કારથી વિવેક જીવનમાં ઉતરશે. તે મનુષ્ય ઈમાનદારી સમજાણી છે તેવા ઈમાનદારી મનુષ્ય જીવનનો લક્ષ્ય કલ્યાણથી આત્માનું જ્ઞાન થયું સમજો. આટલું મનનું કરો તો જણે સમજો કે આત્મજ્ઞાન થયું સમજો. ઘણા પૂછે કે આત્મજ્ઞાન કેમ થતું નથી? તો આત્મજ્ઞાન થવાનો મતલબ આ જ ઉપાય છે. ચોથું કે જે પરમાત્મા નિરાકારનું જ્ઞાન આપે છે તેને સદ્ગુરુ કહેવાય છે. તે સદ્ગુરુને પૂરા ભાવથી માથું તેમના પગે લગાવીને પ્રાણાયામ કરવું. તેના સારા ગુણો આપણા જીવનમાં ઉતરે છે. તે સદ્ગુરુના જ્ઞાનથી એકતાનું સંગઠન થાય છે. તે સદ્ગુરુ સર્વેને એક જ પરમાત્મા તરફ વાળીને તેમનું ધ્યાન ચિંતન શીખવે છે. છતાં સંસારીઓ માટે દરરોજ 2 કલાક સવાર સાંજ ધ્યાન જરૂર કરવું છે. દરરોજ આપણે ખાવા પીવા ઊંઘવા વગેરે દરરોજ જરૂર પડે છે, તેમ પરમાત્માનું ધ્યાન ચિંતન દરરોજ કરવું જરૂરી છે. પ્રભુનો ગુણ ગાવો. પ્રભુ ખૂબ મને તમે આપ્યું છે એમાં પ્રભુના મતલબ કે ગુણલા ગાવો. પછી ચોથું તત્વજ્ઞાન જાણવું જરૂરી છે. તો સૂક્ષ્મ શરીરમાં આત્મા યાત્રી છે, શરીર ધર્મશાળા છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર.
આમાંનું સ્થૂળ શરીર 5 મહાભૂતોનું બનેલું હોય છે. આત્મા આ શરીરમાં રહે છે. તેની પ્રવૃત્તિઓ માટે આ શરીર જરૂરી છે. નર નારીના મિલનથી સ્થૂળ શરીર બને છે. આ સ્થૂળ દેહની ઉત્પત્તિ મૂળ શુભ અશુભ કર્મો છે. આ કર્મોના કારણે દેહની ઉત્પત્તિ થાય છે અને દેહ વિના કર્મ ફળતું નથી. તો મૃત્યુ થતાં આત્મા સ્થૂળ દેહથી છૂટો પડી જાય છે ને સ્થૂળ દેહનો નાશ થાય છે. પરંતુ તે સિવાય જે સૂક્ષ્મ શરીરમાંના તત્વો બુદ્ધિ, અહંકાર, મન, 10 ઇન્દ્રિયો, 5 તન્માત્રા અને કર્મના સંસ્કારો એમ કુલ 19 તત્વો કારણ શરીરના નાશ થતા નથી. મૃત્યુ કેવળ સ્થૂળ દેહનું જ થાય છે. કારણ શરીરના તત્વો તે સૂક્ષ્મ છે. તે આનંદમય કોષનું બનેલું છે. તેમાં બુદ્ધિ, વિચાર, કલ્પનાઓ વગેરે રહે છે. આત્મા, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનું એક નામ નાખવામાં આવ્યું છે. આ નામ જ જીવાત્મા ત્રણેય પ્રકારના દેહનો નિયામક છે. આત્મા સૂક્ષ્મ શરીરના રૂપમાં હાજરી મૃત્યુ બાદ પણ જળવાઈ રહે છે. તો પાંચમું કે માતા પિતાના સંગ ભોગ સમયે આ સૂક્ષ્મ શરીર શુક્ર અને રજમાં પ્રવેશે છે. ગર્ભધાન થયા પછી શુક્ર રજથી આ પંચભૌતિક શરીર બને છે. તે ઓળથી વીંટાયેલી સ્થિતિમાં રહે છે અને જન્મ થતાં બહાર સ્થૂળ શરીર આવે છે ને આ સૂક્ષ્મ શરીરથી જ આંખું વડે જોઈ શકાય છે. આ સ્થૂળ શરીરની માય સૂક્ષ્મ શરીર વડે આ આંખું વડે જોઈ શકાય છે. આ માય સૂક્ષ્મ શરીર વડે કાન વડે સાંભળી શકાય છે. તેમ કર્મ ઇન્દ્રિયોના સર્વે કાર્ય આ સૂક્ષ્મ શરીર જ કરે છે. આ સૂક્ષ્મ શરીર જ જીવ કહેવાય છે. આ સૂક્ષ્મ શરીર બ્રહ્માંડમાંથી શક્તિ મેળવીને સર્વ શરીરમાં પ્રવેશે છે. મૃત્યુ બાદ આ સૂક્ષ્મ શરીર પૂર્વજન્મના જેની સાથે પોતાના મિત્રતા કે શત્રુતાના લાભ કે હાનિ જે કર્મ કર્યા હોય તે વિચારો અને ભાવનાઓ વડે સૂક્ષ્મ શરીરમાં પ્રવેશે છે અને મનુષ્ય, અસુર, રાક્ષસ બને છે. વિચારો સારા હોય તો મહાન પુરુષ પણ બને છે. તો આ સૂક્ષ્મ શરીરને અનાજની જરૂર હોતી નથી. તે તો સ્થૂળ શરીરને ખાવું પીવું કે રોગ વગેરે સ્થૂળ શરીરને થાય છે. તો આ સ્થૂળ શરીરના વિકાર માટે ઋતુને પણ અથવા હિમાલય જેવી જગામાં સાધનાથી વધુ સારું થાય છે. યાદ રાખજો, સૂક્ષ્મ શરીરને વધુ ઠંડીની જરૂર પડે છે, જ્યારે સ્થૂળ શરીરને વધુને વધુ ગરમીની જરૂર પડે છે. આ સ્થૂળ શરીર જેટલું વધારે ગરમ થાય, કોઈ બી કામ કરી, પ્રાણાયામ કરી કે મહેનત કરીને, તેમ સ્થૂળ શરીર સારું થાય છે. અને જો સૂક્ષ્મ શરીરને સારું કરવું હોય તો વધુ ઠંડીમાં રહેવું પડે છે. મુખ્ય સૂક્ષ્મ શરીરમાં મન છે. તો સૂક્ષ્મ શરીરમાં જે ટેન્શન, વેર, ઈર્ષા વધુ નુકસાન થાય છે. તેથી મનુષ્યની તંદુરસ્તી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ અસર થાય છે. આવી રીતે ખોટા કર્મના સંસ્કારો સૂક્ષ્મ શરીરમાં બીજા જન્મમાં બીજી વાર, મતલબ કે તે ખરાબ કર્મો છોડવાથી તે પવિત્ર બને છે. અને આ સૂક્ષ્મ શરીરમાં 7 અદ્રશ્ય આધ્યાત્મિક ચક્રો આવેલા છે. કરોડરજના નીચલા ભાગમાં મૂલાધાર ચક્ર, તેની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, નાભીમાં મણિપર ચક્ર, હૃદયમાં અનાહત ચક્ર, ગળામાં વિશુદ્ધ ચક્ર, ભમરમાં વચ્ચે આજ્ઞા ચક્ર અને આ માથામાં શસ્ત્ર ચક્ર આવેલા છે. આ ચક્રોની ઉર્જા વડે ભૌતિક શરીરની નિરોગી બનાવે છે. તો ઈમાનદારીના કર્મથી આ ઉર્જા વધે છે. આ ઉર્જાને સૂક્ષ્મ શરીર કહેવાય છે. એને જીવ પણ કહેવાય છે. જીવના વિચારો અને ભાવના એની ઉત્કર્ષતાથી વધુ સક્રિયતા સૂક્ષ્મણા નાડીમાં પડે છે.
ડાબી બાજુ દબાવો, જમણી બાજુ શ્વાસ કાઢો ને જમણી બાજુ શ્વાસ ભરો ને ડાબી બાજુ દબાવો. ભગવાને અહીંયા નાકની બંને બાજુ સૂચ આપેલા છે. એમ 15 થી 20 વખત કે 5 મિનિટ ઓછામાં ઓછા કરો એટલે નાકની બંને બાજુ શ્વાસ ચાલુ થશે. એ શ્વાસ પૂરા નાકના ફોણામાં ખુલ્લો થઈને નાકમાંથી 2.5 ઇંગળ નીકળશે. એને સુષુમ્ના નાડી કહેવાય ને એમાંથી જ ભક્તિમાં વધારેમાં વધારે ફાયદો થાય છે. તે ત્યારે મતલબ કે સ્નાયુના કોષોમાં રહે છે. તે ઉત્કર્ષતા સુષુમ્ના નાડીના તરંગો આ સ્નાયુના કોષોમાં રહે છે. તે સ્નાયુમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉર્જાના તરંગો શરીરને આભામંડળ ઓરાના નામે કહેવાય છે અને એ ઓરાનો સંબંધ આ ઉર્જા શરીર સાથે છે. મનુષ્ય પોતાની ઉર્જાને પોતે ઈચ્છે તેવી બનાવી શકે છે અને મોક્ષ મેળવી શકે છે. ખરેખર ફરી જન્મ આત્માનો નહીં, જીવ દ્રવ્યનો થાય છે, જીવ ભાવનો થાય છે. આત્મા ભાવમાં રહેવાથી કદી પછી જન્મતો નથી. આત્માનો ભાવ પરમાત્મા તરફ હોય તો એ પરમાત્મા તરફ વળી જાય છે, પછી એનો જન્મ થતો નથી. પણ જીવ ભાવમાં દેહ ભાવની આસક્તિ લઈને જન્મ જીવ ભાવનો થાય છે. મનુષ્ય પોતાના સ્થૂળ શરીરના આસપાસ આભામંડળ હોય છે. આ આભામંડળનો સંબંધ ભાવ તથા કર્મ સાથે હોય છે. જો કર્મોને સુધારીએ તો આભામંડળ સુધરે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આભામંડળમાં શક્તિ વધે છે. તે શક્તિ કવચવાળું આભામંડળ જે ગ્રહો, કિરણો તથા બહારના પરિબળોની અસરોથી શરીરનું રક્ષણ કરે છે. આ આભામંડળને શક્તિશાળી બનાવવા ઉપાય જાણો. તેમાં ધ્યાન, તપ, શુભ વિચાર, શુભ ભાવો અને કેટલીક શારીરિક ક્રિયાઓની જરૂર પડે છે. તો હું નીચે તે આભામંડળ શક્તિશાળી બનવા માટેનો પહેલો નિયમ: આહારમાં લીલો રસ લો. તાંદરજો, રંજકો, છબર, ઘઉંના જવારા રસ, લીલો રસ વધારે લો. તેમાં સંતોષ ન થાય તો શાકભાજી, અનાજ, કઠોળ ફણગાવીને પોષણવાળો આહાર લો. બીજું, વ્યાયામ કરો ભાઈ. વ્યાયામ કર્યા સિવાય આપણા શરીરમાં આભામંડળનું કવચ બનશે નહીં ભાઈ. પછી સૂર્ય નમસ્કાર કરો, આસનો કરો. ઓછામાં ઓછી 30 મિનિટ આસનો કરો. ત્રીજું, શુદ્ધ હવા. આમ સવારના મતલબ બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 6 વાગે પહેલાં ઉઠીને તે લો. ચોથું, સૂર્યપ્રકાશ ઓછામાં ઓછા 2 કલાક લો. પાંચમું, રાત્રે 10 વાગે ઊંઘવાથી, પૂરી ઊંઘ લેવાથી ટેન્શન મટે છે. છઠ્ઠું, નશાની વસ્તુ દારૂ, ચા, તમાકુ છોડી દો. સાતમું, સારા વિચાર રાખો. આઠમું, પોતાની ફરજ મુજબનું સત્ય કર્મ પૂરી ઈમાનદારીથી કરો. તો આ મનુષ્યનું આભામંડળ એક શક્તિ કવચ વધારે સક્રિય બનશે. તો પ્રાચીન કાળમાં ઋષિમુનિઓના આભામંડળ કેટલાક માઇલ સુધી વધારો હતો. મનુષ્યના શરીરની આસપાસ 8 થી 10 ફૂટનો વિસ્તાર હોય છે. તે ધ્યાન વડે આભામંડળનો વિસ્તારને વધારી શકાય છે. તેથી શરીરમાં તે આભામંડળ વડે આ મનુષ્યને આ જન્મના અને આગલા જન્મમાં પણ કામ આવે છે. તે આભામંડળ નાભીમાં જવાથી 24 કરોડ છિદ્રોમાંથી આ આકાશમાં જમા થાય છે. તે તમારી મૂડી બનાવી લો. તો ઉપનિષદ, ગીતા, વેદો અને મનુસ્મૃતિનો અભ્યાસથી સંગઠીન બનો. એક જ તત્વમાંથી જગતની ઉત્પત્તિ, તેમાં સ્થિતિ અને તે એક જ તત્વમાં પાછો તેનો લય થાય છે. જેમાંથી શરીર બને છે. તે પંચમહાભૂતો, 5 કર્મ ઇન્દ્રિયો અને 5 જ્ઞાન ઇન્દ્રિયો વગેરેનું સંચાલન મન અને તેને પ્રેરણા કરનારી બુદ્ધિ અને તેને ચેતન કરનાર આત્માનું જીવન તે પ્રાણ છે. અને જે ખાય છે તે પ્રકૃતિ ખાય છે. તેમને ચલાવનાર પરમાત્મા સર્વવ્યાપી સનાતન પરમાત્મા છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 24માં પુરાવો છે. છતાં દરેક જીવ એ વ્યાપક પરમાત્મા સ્વરૂપ જ છે. ઉપરનું ખાસ જ્ઞાન ઉપનિષદનું છે. ઉપનિષદ
સોળનો ટૂંકો સાર મેં તમને કહ્યો. છઠ્ઠું, જે આત્મા એક જ મનુષ્ય છે, આત્મા એક જ મનુષ્યનો છે, તે સર્વ પ્રાણીઓમાં જે છે એ એક જ પરમાત્મા સ્વરૂપના હૃદયમાં રહેલો, સર્વના હૃદયમાં રહેલો છે. પરમાત્માનો અંશ સર્વમાં રહેલો છે, તે પૂર્ણ છે. કારણ કે પૂર્ણમાં તે વસ્તુ આવે એ પૂર્ણ જ હોય, તો પૂર્ણ જ છે, તે પૂર્ણની તરફ વળાય તો જ એકતાનું સંગઠન થાય છે. પરંતુ સંપ્રદાયમાં જવાથી એક સંગઠન ન થવાય, તો પરંતુ જુદી જુદી સંપ્રદાયની ઊભી કરવાથી એકતા રહેતી નથી. વળી ખરેખર જ્યાં મંદિર બને ત્યાં જય જગદીશ હરેની જ આરતી થવી જોઈએ. પરંતુ જ્યાં જ્યાં મંદિર બને છે તેમાં આરતીઓ કે પૂજા કરવાથી આત્માને મોક્ષ મળતો નથી. જો પથ્થરની કે સોનાની કે લાકડાની મૂર્તિની પૂજાથી મોક્ષ મળતો નથી. માટે ફરી જન્મ ન લેવો હોય તો એવી બહારની પૂજા છોડી દો. પોતાના હૃદયમાં જ રહેલા આત્માની પૂજા કરવી જોઈએ. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76માં પુરાવો છે. તો નવી સંપ્રદાય બનાવવાની ક્યાં જરૂર છે? તો આઠમું, એક માનવ ધર્મ પાળો, બીજું વરણ ધર્મ પાળો. બાકી જુદા જુદા શાસ્ત્રના શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવી દેવતાની કે પિતૃની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી. વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી, કર્મ કરવાથી મોક્ષ મળતો નથી. આ ભસ્મના લપેટા કરી નાખો તેનાથી મોક્ષ મળતો નથી. તો તેમજ ગુરુ સિવાય મોક્ષ મળતો નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર છે, એટલે કે વાસના ગઈ નથી, ત્યાં સુધી પરમાત્મા તત્વનું જ્ઞાન થતું નથી. જો ચિત્તને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22માં પુરાવો છે. તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી. તો આ અર્થગર્ભ ગીતાના પાના નંબર 25થી 28માં પુરાવો છે. તો આપણે 3 પ્રકારના દુઃખ મટાડવા હોય તો શુદ્ધ જ્ઞાન જીવનમાં ઉતારો. તો શુદ્ધ જ્ઞાન કેને કહેવાય છે? ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા આ પદાર્થને જાણી, તેમજ તેનો સ્વરૂપને બરાબર જાણી તેનો સારામાં સારો ઉપયોગ કરવો. પણ એક વસ્તુ બગડે નહીં. કોઈ લાઇટે કે પાણીએ કે ગમે તે ચીજ ગમે ત્યાં ગયા ને બગડે નહીં. એવું જો તમારા જીવનમાં તમે વણ્યો તો આને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. પછી શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય, ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોની નિવૃત્તિ માટે કર્મ કરે છે, એને શુદ્ધ કર્મ કહેવાય છે. પછી ભલે ઝાડુ આવે કે ગમે તો પટા કરે કે રોટલી બનાવે કે ગમે તે ધંધો કરે, એમાં આવા શુદ્ધ ભાવ છે, એને જ ભક્તિ કહેવાય છે અને શુદ્ધ કર્મ કહેવાય છે. પછી શુદ્ધ ઉપાસના. આ કાન ખોલીને સાંભળો. પરમાત્માના સાચા સ્વરૂપને જાણી તે પરમાત્માના આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને આમ પોરાવી દેવું, તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે. આનાથી કોઈ શુદ્ધ સારી ઉપાસના નથી. તો 4 ઉપાયથી જ્ઞાન થાય છે. એક શ્રાવણ, મનન, નિધ્યાસન અને સાત્કાર. તો શ્રાવણ, આત્માને મન સાથે જોડો અને મનને કાન સાથે જોડીને શિક્ષક જે ભણાવે તે વિદ્યાર્થી એક ચિત્તે સાંભળેલા જ્ઞાનને આત્મા પહોંચાડવું, તે શ્રાવણ કહેવાય છે. મનન, ગુરુ વડે આપેલા જ્ઞાન અને આત્મા એકાંતમાં વિચારી જે કાં શબ્દોનો અર્થ અને સંબંધો આત્મામાં ભેગા થાય અને શાંત ચિત્તે વિચાર કરી કયો શબ્દ કયા અર્થની સાથે સંબંધ રાખે છે એને મનન કહેવાય છે. પછી નિધ્યાસન, જે શબ્દ અર્થ અને સંબંધ સાંભળ્યા વિચારેલા છે તે વાત સાચી છે કે નથી તે ચકાસણી કરીને પાકો નિર્ણય કરવો, તેને નિધ્યાસન કહેવાય છે. ચોથું, સાત્કાર. જે જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તે સાચું છે તેની પરીક્ષા કરીને નક્કી થયા પછી અને તેને જીવનમાં ઉતારવું, તેને સાત્કાર કહેવાય છે. અને તેનો વિચાર જે વ્યવહારમાં લઈને બીજાને ઉપકાર કરવો અને
એને જ પણ સાત્કાર કહેવાય છે. તો 4 પ્રકારના પુરુષાર્થ ફરજિયાત કરો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, સત્યનું પાલન કરવું અને અસત્યનો ત્યાગ કરવો. પરમાત્માના આજ્ઞાનું પાલન કરવું. ગીતા, વેદ વગેરે શાસ્ત્રના પ્રમાણે જીવનમાં ઉતારવું, જેનું પાલન કરવાથી રાષ્ટ્રનું, સમાજનું, પોતાનું કલ્યાણ થાય છે, તેને ધર્મ કહેવાય છે. અર્થ, ધર્મપૂર્વક ધન કમાવું, પોતાની જાત મહેનતથી કોઈ પણ છળ કપટ દગો કર્યા વિના, ખોટા વ્યવહાર છોડીને સચ્ચાઈ અને ઈમાનદારીના ધર્મથી તેને અર્થ એટલે પૈસો કહેવાય છે. કામ, ધર્મપૂર્વક જે ધન લાવીને શરીર શુદ્ધ આહાર વડે પોતાની પત્નીને ઋતુદાન કરવું કે ભક્તદાતાને સુરવીર સંતાન બનાવવાની ભાવનાથી તેને કામ કહેવાય છે. મોક્ષ, જન્મ મરણ વગેરે સંસારના સર્વે દુઃખોથી, કષ્ટોથી, રોગોથી, ભયથી, બંધનથી છૂટી જવું, તેમને પરમ સુખ શાંતિની પૂર્ણ સ્વતંત્રતા, પ્રસન્નતા અને નિર્ભયતાની પ્રાપ્તિ કરીને પરમાત્મામાં લીન થઈ જવું, તેને મોક્ષ કહેવાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.